નમસ્કાર, હું મનીષા ઠેસિયા, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। ગુજરાતનો 1400 કિલોમીટર હાઈવેનો સમાવેશ નેશનલ હાઈવેમાં થાય છે। આ નેશનલ હાઈવે જ્યારે બનાવવામાં આવતો હોય છે ત્યારે તેના બનાવવા પાછળનો જે ખર્ચ હોય છે એ ખર્ચ વસૂલ કરવા માટે લોકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવામાં આવતો હોય છે। પરંતુ આશ્ચર્યની વાત તો અહીં એ છે કે નેશનલ હાઈવેનો ખર્ચ તો પૂરેપૂરો વસૂલ થઈ ગયો છે, પરંતુ એનાથી પણ વધારે એટલે કે એનાથી પણ કરોડો રૂપિયાની ઇન્કમ ટોલ ટેક્સ સ્વરૂપે થઈ ચૂકી છે અને છતાં પણ વિના રોકટોક વાહન ચાલકો પાસેથી હજુ પણ ટોલ ટેક્સ એ જ રીતે નેશનલ હાઈવે પર ઉઘરાવવામાં આવી રહ્યા છે। આમ જોઈએ તો ભારત કલ્યાણ રાજ્ય છે અને નાગરિકોની સુખાકારીનું ધ્યાન રાખવાની જવાબદારી બંધારણ સરકારને સોંપે છે, પરંતુ કહેવાય છે કે જેનો રાજા વ્યાપારી હોય છે એની પ્રજાએ ખોટ ખમવાની તૈયારી રાખવી પડે છે। તો ગુજરાતમાં 53 ટોલ પ્લાઝા પર 24,780 કરોડ રૂપિયાનો ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે અને હજુ પણ ટોલ પ્લાઝામાં વધારો કરવામાં આવી રહ્યો છે। જી હા, અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર વધારે 4 ટોલ પ્લાઝા ઉભા કરવામાં આવનાર છે આગામી સમયમાં। તો આ સિવાય હાઈવે ઓથોરિટી દ્વારા વારંવાર ટેક્સમાં પણ વધારો કરવામાં આવતો હોય છે। હમણાં જ અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર કરજણ પાસે ટેક્સમાં તોતિંગ વધારો ઝુકાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા। તો ગુજરાતમાં 9 નેશનલ હાઈવે તો એવા છે કે તેમાં ટોલ ટેક્સની જે કમાણી છે તે તેના ખર્ચ કરતા વધારે થઈ ગઈ છે। એટલે કે આ 9 નેશનલ હાઈવે છે તે બનાવવા પાછળ 11,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો અને ટોલ ટેક્સની કમાણી 19,483 કરોડ રૂપિયા થઈ ચૂકી છે। અને આ હાઈવેમાં મેઇન ભરૂચ સુરત નેશનલ હાઈવે, વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે, ભરૂચ વડોદરા હાઈવે અને ગારામોર સામખિયાળી હાઈવેનો સમાવેશ થાય છે કે જ્યાં ટોલ ટેક્સની કમાણી હાઈવે બનાવવાના ખર્ચ કરતા પણ બમણી થઈ ગઈ છે। તો કેન્દ્ર સરકારે લોકસભામાં રજૂ કરેલા જવાબમાં સામે આવ્યું હતું કે ગુજરાતમાં 1464 કિલોમીટરનો રોડ એવો છે કે જેને નેશનલ હાઈવેનો દરજ્જો મળ્યો છે। તો ગુજરાત રોડ એન્ડ સેફટી ઓથોરિટીનો જે એક રિપોર્ટ સામે આવ્યો છે અને આ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ 2019 થી વર્ષ 2023 સુધી ગુજરાતમાં જે નેશનલ હાઈવે પસાર થઈ રહ્યા છે આ નેશનલ હાઈવે પર 9,860 લોકોના અકસ્માતમાં મોત થયા છે અને 2023માં જ માત્ર 3500 અકસ્માત થયા અને જેમાં 2100 થી વધારે લોકો મોતને ભેટ્યા છે। તો 1700 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું આ રિપોર્ટમાં સામે આવ્યું છે। એટલે કહી શકાય કે રોડ સેફટી ઓથોરિટીના જે આંકડાઓ આવ્યા છે તે આંકડાઓ અકસ્માતના ખાસ ચોંકાવનારા છે અને એના ઉપરથી એટલું કહી શકાય કે વર્ષે દર વર્ષે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનામાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે, કારણ કે વર્ષ 2022 કરતા વર્ષ 2023ના જે આંકડાઓ છે તેમાં ખૂબ જ વધારો જોવા મળ્યો છે। એક તરફ હાઈવે ઓથોરિટી તરફથી ટોલ પ્લાઝા વધારી દેવામાં આવે છે કે પછી ટોલ ટેક્સની રકમમાં તોતિંગ વધારો ઝીકી દેવામાં આવતો હોય છે અને બીજી તરફ એમને જે લોકો માટે સુવિધા, વાહન ચાલકોને જેટલી સુવિધા હાઈવે પર પૂરી પાડવાની હોય છે એ સુવિધા પૂરી પાડવામાં નથી આવતી। વાહન ચાલકોની સેફટીનું પણ એટલું ધ્યાન નથી રાખવામાં આવતું અને જેના કારણે જ વારંવાર આ રીતે નેશનલ હાઈવે પર અકસ્માતની ઘટનાઓ ઘટતી હોય છે। તો ચોમાસા દરમિયાન રોડ ખરાબ થઈ જવા, રોડ પર ખાડા પડવા કે પછી અન્ય ઘણા બધા પ્રશ્નો લોકોને હોય છે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી આ પ્રશ્નોનો ઉકેલ લાવવાની જગ્યાએ એમને માત્ર ટોલ ટેક્સમાં જ રસ હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે। તો બીજી તરફ જે 1400 કિલોમીટર નેશનલ હાઈવે તરીકે ગુજરાતમાં જે હાઈવે નોટિફાઈ થયો છે તેમાં ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમ પર છે। સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં 1830 કિલોમીટરના હાઈવેને નેશનલ હાઈવે તરીકે નોટિફાઈ કરવામાં આવ્યો છે અને જે આંકડા સામે આવ્યા છે તેમાં આંધ્રપ્રદેશનો નંબર બીજા ક્રમે આવે છે કે જેમાં 1774 કિલોમીટરનો હાઈવે એવો છે કે જેને નેશનલ હાઈવે તરીકે નોટિફાઈ કરવામાં આવ્યો છે। એટલે જે આંકડાઓ સામે આવ્યા એ મુજબ કહી શકાય કે નેશનલ હાઈવે બનાવવા પાછળ જેટલો ખર્ચ કરવામાં આવે છે એનાથી બમણો કે એનાથી પણ વધારે ટોલ ટેક્સ વાહન ચાલકો પાસેથી અત્યાર સુધી હાઈવે ઓથોરિટી તરફથી વસૂલી લેવામાં આવ્યો છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને આપ સબસ્ક્રાઇબ કરી લેશો। આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું।